One, two, three. Welcome to Welcome to Austria's most beautiful city, Innsbruck, known as the capital of Alps. ઓસ્ટ્રિયા પહોંચતા હોય તો પેટ પૂજા કરવા પોગી ગયા છે ગુજરાતીઓ. જો ને 3 ટાઈપની બ્રેડ છે, 4 ટાઈપના હુમસ છે. તો હાલો જમવા. પેટ પૂજા થઈ ગઈ છે. હવે હોટલે ચેક ઇન કરવા નીકળી ગયા છીએ. હોટલમાં ચેક ઇન કરી ફ્રેશ થઈને પાછા નીકળી ગયા છીએ અમે હવે જઈએ છીએ પેટ્સર કોફેલ કરીને એક માઉન્ટેન છે, જ્યાંથી આખી ઓસ્ટ્રિયાની માઉન્ટેન આલ્પ્સ મતલબ નોર્ડકેટે માઉન્ટેન્સની રેન્જ દેખાશે આખી. તો ત્યાં જવા માટે પહેલાં બસ લેવી પડશે અને પછી ઝાઇલબાન. બસમાંથી ઉતરીને ઝાઇલબાનમાં બેસી ગયા છીએ અમે. ઝાઇલબાન એટલે રોપવે. અને કેમ વાર છે? હોલી શિટ. ઓહ, જો હેલિકોપ્ટર કેટલું નાનું લાગે છે વાલથી. મારું જ છે. ચાલ તે અહીંયા આવી જા, ફટાફટ માર દો. તું ત્યાં બેઠી જા. ઓય અહીંયા છીએ અમે. આપણે અહીંયા છીએ. આગળ પિનલ જાય છે, પણ એની પાછળ તમને માઉન્ટેન રેન્જ દેખાતી હશે. એ આખી નોર્ડકેટેની માઉન્ટેન રેન્જ છે અને ત્યાં જ ઓસ્ટ્રિયાનો સૌથી હાઈએસ્ટ માઉન્ટેન બી આવે છે. કાલે અમે જવાના છીએ ત્યાં, તો ત્યાં પહોંચીને જ વાત કરશું કે કેટલો ઊંચો છે. ને આ ભાઈ પગમાં સ્કી પહેરીને છેક નીચેથી ચડતા આવતા હતા. અમે ઓલા ઝાઇલબાનમાં બેઠા હતા ને ત્યારે અમે જોયા હતા ભાઈને. હવે બસ અહીંયા પહોંચ્યા છે એ અમારી જેમ. અહીંયા નીચે જો તમને સિટી જેવું દેખાતું હશે, એ નાનકડું સિટી જ ઇન્સબ્રુક છે, જ્યાં અમે રોકાણા છીએ. આ બે દીકરો દીકરી ઉતરા છે હવે સ્કી કરવા નીચે. છેક આપણે નીચે વિડીયો જોયો હતો ને ત્યાં લગી જશે હવે. હા, એ ભાઈ તો સ્ટીક ઊંચી કરીને મોમેન્ટમ પકડીને જ આયલો જાય છે. અને આ સાઈડ જુઓ તમે, એક નાનો એવો છોકરો કે છોકરી છે ખબર નહીં, પણ એની મમ્મી એને શીખવાડે છે એની માસીને સ્કી કરતા. એ આપણી ઉંમરનો થાય તા તો એને કેટલો પ્રો લેવલનો થઈ ગયો હોય ને સ્કી કરવામાં. આવી રીતે આમ જ જવાનું હોય. સીધા નો જઈએ કે સીધા પડો, બહુ સ્પીડ પકડાઈ જાય. આ સાઈડ માસી એક ચડતા આવે છે, જુઓ તો ખરી. એ જોઈને ઇન્સ્પિરેશન લેવા જેવું છે. માસીને નહીં પણ કૂતરાને જોઈને તો લેવા જેવું જ છે ઇન્સ્પિરેશન. આવડું નાનું ચડી ગયું. આવતી રહે. ડન છે. મજા આવી. સ્વિટ્ઝરલેન્ડ કરતા સારું છે એવું કીધું. હા, એ જ તો હશે જ કદાચ. સરસ છે. જે માઉન્ટેન ઉપર ઊભા છીએ એ માઉન્ટેનની હાઈટ છે 2246 મીટર અને આ લોકો સમિટ કરશે. They're always there to put you to the test, to help you up when you fall down, and they'll always be around. Friends are like family, you know, they're the ones you can always go to. They'll keep your secrets, they'll lend an ear, and they'll always be there to cheer. Friends, they're the best, they're always there to put you to the test, to help you up when you fall down, and they'll
પબ્લિક પાછળ ઝીણી ઝીણી બાકાજીકી કરે અને ઉપર તો બધા અમને જોતા હતા, બધા સ્કી કરતા હતા, અમે બરફથી રમતા હતા. હવે જવાનું છે એક મ્યુઝિયમે. અહીંયાનું બહુ ફેમસ મ્યુઝિયમ છે. જો કોઈને પહેલેથી અંદાજો આવી જતો હોય તો કોમેન્ટ કરજો કે અહીંયા આજુબાજુ કયું ફેમસ મ્યુઝિયમ છે. બાકી અમે તમને ત્યાં જઈને જ કહેશું કે કયા મ્યુઝિયમે અમે જઈએ છીએ. ઇન્સબ્રુકની ગલીઓ એટલી મસ્ત છે ને કે તમને નાના નાના કેફે, રેસ્ટોરન્ટ અને બહુ ક્યુટ શોપ હશે અહીંયા તમને જોવા મળશે. હા, પિનલની રેમ્પ વોક ઇન્સબ્રુકમાં. જુઓ તમે અહીંયા પાછળ પહાડ જ દેખાય છે, આજુબાજુ નકરા પહાડ જ છે. યસલો પણ યસલો હે. હા જો કુકી વાળો પણ ના પૂકી કેવું પૂકી કરો પૂકી હા ઝુકેગા નહીં સાલા. આ જો દાંત કાઢે હું કે માં હું કે ચોકઠું બહાર આવેલો છે ખોલવા દે ચોક. ઈ ખાલી ઢાંકણું છે. અરે તારા નાક છે ને નાક આમાં તો કેવું છે વીરા કીવી? આપણે આગળ જઈએ થોડી સારું છે. હાલો આપણે આગળ જઈએ. થોડુંક આગળ હા લેટ્સ ગો. અહીંયા છે જો. અમે એક બસની રાહ ઊભા છીએ. હવે બસ હમણાં છે 10 મિનિટ રહીને. અત્યારે તો આ ટ્રામ જાય છે. અહીંની ટ્રામનો કલર લાલ છે, મસ્ત સિટીને શૂટ કરે. છોકરી ઊભી છે પણ એવું પોતલું રાખ્યું. મેં બી 2 વાર છોકરી. અને બાકી અહીંયા બધા મકાન આવા કલરના જ છે, લીલા, પીળા, લાલ ને એવા બધા. મસ્ત સિટી સારું છે, મજા આવે છે ફરવાની. એ ચકડોળ, અરે નહીં ચકડોળ નહીં, આડું ચકડોળ. અમે હાલતા જઈએ છીએ. હવે બહુ નજીક છીએ મ્યુઝિયમથી. મ્યુઝિયમનું નામ છે સ્વારોસ્કી મ્યુઝિયમ. રસ્તો ગોતવા મોકલા છે માણસને આગળ. આ જો ને મારો રસિયો રૂપાળો રંગ લેલી. અરે કોપીરાઇટ લાગશે, સોરી. આ મળી ગયો છે રસ્તો, હાલો ભાઈ. મ્યુઝિયમમાં ઘૂસતા હોય જ અંદર એક મોટો એવો ઘોડો સજાવેલો હતો, એમાં ક્રિસ્ટલથી આખા. ત્યારે ખબર નહોતી કે વિડીયો લેવા દે છે કે નહીં અંદર, પણ હવે અલાઉડ છે. તો આ સામે જે જોવો છો ને એ સાયલેન્ટ લાઇટ કરીને આખું ટ્રી બનાવેલું છે એ લોકોએ ક્રિસ્ટલનું. એમાં લગભગ 1.5 લાખ સ્વારોસ્કી ક્રિસ્ટલ લાગેલા છે. અને અંદર એને રિયલ સ્નોફોલ થાય છે. તો તમારે ગ્રાઉન્ડ ઝીરોથી જવું પડે તમારે અંદર, તમે ફીલ કરી શકો એ સ્નોફોલ. ઇવન સમરમાં બી સ્નોફોલ થતો હોય છે અહીંયા. અહીંયા એક પગથિયા છે જેમાં 20,000 કરતાં બી વધારે ક્રિસ્ટલ નાખેલા છે એ લોકોએ અંદર, ડાયમંડ્સ જેવું. અને અંદર LED લાઇટ મૂકેલી હતી અને મસ્ત એકદમ ચમકતા હતા. આ છે ઇન્ડિયન થીમ બેઝ ચેમ્બર, રેડી ટુ લવ. મનીષ સરોરાએ ડિઝાઇન કરેલો છે. હાલો ઉત્સવ નતો હા, હું તો આવું જ છું નહીં, ખબર નહીં આવતો જઈશ ને. હા, નકર હું મારા કેમેરામાં લઈ લઉં. દોડો હાલો નહીં. આ ચેમ્બરનું નામ છે ક્રિસ્ટલાઇઝિંગ આઇડેન્ટિટી. ધીસ ઇઝ મેડ બાય અ જાપાનીઝ આર્ટિસ્ટ ચિહારુ સિયોતા. આ બધા રેડ થ્રેડ ઓફ ફેટ, મતલબ શું કહેવાય, ગૂંથેલું છે બધું. અને આ સિમ્બોલાઇઝ કરે હ્યુમન કનેક્શન, મેમરી અને ડેસ્ટિનીને, આઈડેન્ટિટીને એવું બધું એના ઉપર છે. આમાં બધામાં ક્રિસ્ટલ પૂરવેલા છે અંદર થોડા. આપણને ફોલો કરે છે એવું. એવું લખેલું છે કે all the employees around the world is thanking you and
હેરિંગ ધ મેસેજ ફ્રોમ સ્વરોસ્કી અને તમે જે નીચે ઊભા રહેશો ને એ તમારા ઉપરનો સ્પીકર બોલશે ઇન ધેર ઓન લેંગ્વેજ. ઇટ ઇઝ અરાઉન્ડ 100+ લેંગ્વેજીસ. પોતાના સ્વારોસ્કીના એમ્પ્લોય યા એના એમ્પ્લોઈઝ છે. આ જતું સ્વારોસ્કી. હવે અહીંથી જશું અમે અમારી હોટલે. ઓલમોસ્ટ રાત જેવું થઈ ગયું છે. પહેલાં ડિનરનું કંઈક કરશું અમે. આવો કંઈક વ્યૂ છે અમારી હોટલનો અને અહીંયા જ આ દિવસને પૂરો કરશું અમે. કાલ સવારે પાછો નવો દિવસ અને નવા એડવેન્ચર જોડે મળીએ. બોલતા નહીં હોય નકર વારંવાર ના કરવાનું. વેલકમ ટુ ડેલી વ્લોગ. મિની બ્લોગ્સ. સ્વાગત છે તમારું બીજા દિવસમાં. આજે આપણે જવાનું છે નોર્થ ગેટેના સૌથી હાઈએસ્ટ પીક ઉપર. ત્યાં લોકો અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટીઝ કરતા હોય છે. હાલતા હાલતા આગળ એક મસ્ત ક્યુટ કેફે દેખાણો છે. ધીસ ઇઝ ધ રિવર ઇન્સ. આના ઉપર નામ પડ્યું હોય આ સિટીનું. આ સિટીનું નામ છે ઇન્સબ્રુક એકચ્યુઅલી. અને આખું આટલો એરિયા ફેમસ છે વિડીયો ફોટોગ્રાફી માટે. ખબર નહીં લોકો અહીંયા જ જનરલી પડાવે પણ આ આખું આલ્સથી ઘેરાયેલું છે. જેમ કે તમે જોશો અહીંયા. બટ આઈ થિંક ઇન્ક્રેડિબલ. ઓસ્ટ્રિયાનું વન ઓફ ધ બેસ્ટ સિટી કહી શકીએ આપણે. અને સારું છે, બહુ વધારે જ સારું છે. લેટ્સ ગો, આપણે આગળ વધીએ હવે. And there's no one left to pick the pieces up. Not fair when I'm all alone to help you in your times change right in front of me. Truth is I don't need to see. હવે પૂછી લ્યો ને. આ સબ સ્ટેશન છે. અહીંથી ટ્રેન લેવાની છે ઉપર પહાડ ઉપર જવા માટે. નહીં હું તો જતી રહી. હા હા, તું તો જા. એકલી વારે ના આવે. આ ટ્રેનમાં જવાનું છે આપણે. આ જો 10 સેકન્ડે આવે. ફાર જાય. મિનિટ્સ લખેલું હોય છે. ફાર જાય લખ્યું તો છે. એટલે 10 મિનિટ લાગે છે આ ટ્રેનમાં તો વારો નહીં આવે. લગભગ અમે નેક્સ્ટ ટ્રેનમાં જ જશું. હવે એક છે તો ખરી આવી રહ્યા પણ 10-15 મિનિટ રહીને જવાનું કીધું. હવે પછી આ કઈ રીતે કેમ છે ટીચર જેવું. છોટા દાંત કાઢમાં એમાં ને આમાં તો લેવાનું. ટ્રેન જતી હોય ત્યારે લેવાનું. ટાઈમ લેપ્સ હું કહે લાઈવ ફોટો પાડો લોંગ એક્સપોઝર કરી નાખવાનું. અરે નથી કરવું લોંગ એક્સપોઝર. આ જો બેઠી બીકણ સસલું ઓય આમ રહ્યો ઓલું આમ રે. આમ જો ને આપણો બાપા હા. બરાબર. હા You don't have to reason with me, I'm still wide awake. You don't have to be a friend, I know you'd rather wait. હું બરાબર જ બોલી તો રાઈટ એમ. તમે લેફ્ટ બોલ્યા. લેફ્ટ આવ્યું નહીં. મિનિટ વેઇટમાં છો. ઓલી ટ્રેનમાંથી ઉતરીને હવે પાછા એક રોપવેમાં બેસવાનું છે. આ જો આવી ગયું છે. ઓલું આવું અને જોઈએ એ રોપવેમાં પાછું અડધે લગીને જવાનું છે અને ત્યાંથી પાછું બીજું રોપવે છે. એમાં બેસી અને એના પીક ઉપર જવાનું છે. I'd rather you isolate and realize the foundation you've been building in the wake of all your victims is a lie. And I can't expose myself, but I'm pretty sure that she doesn't like you. અમે પહોંચી ગયા છીએ હાઈએસ્ટ પોઈન્ટ ઉપર નોર્થ ગેટેના. હજી આ હાઈએસ્ટ નથી, હજી થોડુંક ચડવાનું છે.
પણ બહુ બરફ છે અહીંયા તો, અઘરું પડશે. આ યશભાઈ મને ગ્લવ્સ આપો બે યાર. કમ ઓન ગાઈસ, યુ કેન ડુ ઇટ. સામે જે ઢાળ દેખાય છે ને એ ઉપર ચડીને અમે ગયા હતા. એ યસલો આવે છે યુત્સવ, ધ્યાન રાખજે. ઉપર ચડતા હતા ત્યારે અમે 4 જણ નીકળ્યા હતા ઉપર જવા માટે, પણ પિનલે પછી અધવચ્ચેથી હાર માની દીધી અને સાક્ષીએ તો ટ્રાય જ નહોતી કરી કારણ કે એને બીક લાગે છે. તો અમે જઈને આવીએ છીએ પણ ખરેખર ઉતરવું બહુ અઘરું હોય ચડવા કરતા તે. અને આ દેખાય અત્યારે કદાચ વિડીયોમાં એટલો બરફ નહીં દેખાય પણ બહુ વધારે બરફ છે. મારા પગ ઘૂસી જતા હતા એટલો બરફ છે. તો હા થોડું અઘરું હતું પણ ઉપરથી વ્યૂ બહુ સ્ટર્નિંગ હતો. તમે જેમ કે જોઈ શકો છો અહીંયા આખો વ્યૂ ઉપર બહુ મસ્ત છે. નીચે આખું સિટી દેખાય છે, રિવર ઇન્સ દેખાય છે ત્યાં અને મજા આવે છે. આ છે હાઈએસ્ટ પોઈન્ટ મોસ્ટ વિઝિટર રીચ બાય કેબલ કાર. પોઈન્ટનું નામ છે હાફેલકારસ્પિત્સ. થોડું અટપટું નામ છે પણ પોઈન્ટ 2334 મીટર ઊંચો છે. અત્યારે હું 7657 ફીટ ઊંચો ઊભો છું અને અહીંથી આ નજારો દેખાય છે તમને. ના આ ભીખા દાદા નથી ઉડે એની વાત નથી કરતી વિનર. પણ આ લોકો તો પોતાની કીટ લઈને આવ્યા હતા પેરાગ્લાઇડિંગ કરવા. અહીંયા કોમર્શિયલી કોઈ નથી કરાવતું તો પોતાની કીટ લઈને જ બધા એન્જોય કરે. લાઈફ આ લોકો જીવે છે. આટલા મસ્ત વ્યૂ જોડે અહીંયા ડીજે બી આ લોકોએ રાખેલું છે. લોકો ધીમે ધીમે આવતા જાય છે. હવે સાંજ થાય છે એમ. અને એક સાઈડ બધા સ્કી કરે છે, એક સાઈડ જેને નાચવું હોય નાચે છે, એક સાઈડ રેસ્ટોરન્ટ જેવું છે ત્યાં લોકો બેસીને બધું ખાઈ પીવે છે, એવું બધું કરે છે. આટલે સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં અમારી ઓલમોસ્ટ ટ્રીપ પતી ગઈ હતી. હવે બસ આના પછી એક જગ્યાએ જવાનું હતું આલ્પાઇન ઝૂ કરીને. આલ્પાઇન ઝૂ બેઝિકલી પહાડોમાં વસેલું હતું અને એ જોતાં જોતાં અમારે રાત થઈ ગઈ, સનસેટ થવા લાગ્યો તો અમે સનસેટ એન્જોય કરી અને અમે ટાઉનમાં વયા ગયા, ઇન્સબ્રુક ટાઉનમાં. ત્યાં જઈ ડિનર કર્યો અમે. ડિનર કરી થોડી શોપિંગ કરી. શોપિંગ કરી અને બસ એ ટાઉનને અમે જોતા હતા અને એકબીજા જોડે વાતો કરતા હતા કે 2 દિવસમાં આપણે બધાએ કેટલી બધી અહીંયા મેમરી ભેગી કરી, યાદો ભેગી કરી છે જે લાઈફ ટાઈમ આપણી જોડે રહેશે. અને સ્પેશિયલી જ્યારે એ ફ્રેન્ડ્સ જોડે હોય તો એ યાદો હંમેશા તમારા માટે વેલ્યુએબલ જ હોય છે. તો હા, તમને આ વિડીયો બહુ સારો લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમે આવા નવા વિડીયો જોઈ શકો. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય, ચાઉ ચાઉ. આપણે અહીંયાથી લીધી હતી.